નમસ્કાર, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ શ્રી. દોસ્તો, તારીખ 1/1/2026ના રોજ અમે આધોઈ ગામની અંદર સૌ ત્યાંની સ્થાનિક બહેનો અને અમારા જિલ્લા પ્રમુખ ડૉક્ટર કાયનાતબેન અંસારી સૌએ સાથે મળી અને એક જનતા રેડ કરવામાં આવી હતી. અવારનવાર પોલીસ તંત્રને અમે રજૂઆત કરેલી હતી, મૌખિક રજૂઆતો કરેલી હતી, લેખિત રજૂઆતો કરેલી હતી, સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરેલી હતી કે ભાઈ અહીંયા કને જેટલા દારૂના પોઈન્ટો હાલે છે એ બંધ કરાવવામાં આવે. પરંતુ આ બંધ ન થતાં બહેનો એક અમારી કિસાન ન્યાય પંચાયતનો જે કાર્યક્રમ હતો મહાપંચાયતનો, ત્યાં નવા કટારિયા પણ આ બાબતે રજૂઆત કરવા માટે આવી હતી. ત્યારે અમે ગોપાલ ઇટાલિયાએ એક જાહેર સભાની અંદર બાંહેધરી આપી હતી કે ભાઈ આ જે દારૂ છે વેચાય છે એ જો બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ ટૂંક સમયમાં અમારા સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે. અને અનુસંધાને અમે એક જનતા રેડ કરી હતી અને એની અંદર અમે 3 અલગ અલગ વિવિધ પોઈન્ટોમાંથી લારે દોડી અને દારૂ એકત્ર કરી અને મહિલાઓ દ્વારા પોલીસ સ્ટેશન સામખિયારી મધ્યે લાવવામાં આવ્યો હતો. અને પોલીસના પીઆઈ ઉગ્ર થતાં ડાયરેક્ટ એવું બોલ્યા હતા કે ભાઈ આ દારૂ તમે ક્યાંથી લઈને આવ્યા છો, તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તમારા ઉપર ગુનો દાખલ કરવામાં આવશે. અમારા ઉપર ઉલટો ખેલ પાડવામાં આવ્યો હતો. હવે આ જે એમનું પોતાનું ખરાબ લાગ્યું, અનેક લોકોએ આ વિડીયા જોયા અને ત્યાંના પીઆઈ સાહેબનું ખરાબ લાગ્યું એટલે એક મને બીએનએસની કલમ 179નો સમન્સ કાઢવામાં આવ્યો. તારીખ 16/1/2026ના મને આ સમન્સ આપવામાં આવ્યો છે. હું તમને બતાવવા માંગુ છું. અમારા દ્વારા જનતા રેડ પાડવામાં આવી એનું મન દુઃખ રાખી અને આ સમન્સની અંદર લખવામાં આવ્યો છે કે પ્રતિશ્રી સુરેશભાઈ મકવાણા, રહે રાપર, મોબાઈલ નંબર 9104419110. આથી તમને આ સમન્સ દ્વારા જાણ કરવામાં આવે છે કે સામખિયારી પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટ્રેશન નંબર 119930126002/2026 પ્રોહિબિશનની કલમ 65A મુજબનો ગુનો તારીખ 1/1/2026ના કલાક 22:15 વાગે જાહેર થયેલ છે. ઉપરોક્ત ગુના કામેની તપાસ કામે તમારી પૂછપરછ કરવાની જરૂરિયાત હોય તારીખ 17/1/2026 એટલે કે આવતીકાલે 12 વાગે સામખિયારી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે અમારી સમક્ષ હાજર રહેવા આથી તમને આ સમન્સથી જાણ કરવામાં આવે છે, જેની ખાસ નોંધ લેશો. સ્થળ સામખિયારી પોલીસ સ્ટેશન, જીડી ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સામખિયારી પોલીસ સ્ટેશન. આ અમને સમન્સ આપવામાં આવ્યો છે. દોસ્તો, આવતીકાલે હું આ સમન્સનો જવાબ આપવા માટે જઈ રહ્યો છું. મારી પાસે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા વિવિધ અકાઉન્ટોમાં અમે અમારા દ્વારા બહેનો દ્વારા જે સાથે રાખીને જે દારૂ સામખિયારી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો એના અમારી પાસે લાઈવ ફૂટેજ છે. એ પણ અમે કાલે રજૂ કરવાના છીએ. અને ખરેખર પોલીસ તંત્રએ હવે શરમ કરવાની જરૂર છે, કારણ કે જ્યાં તમે નથી પહોંચી શકતા ત્યાં અમે પહોંચી રહ્યા છીએ. અમે દારૂ બહેનો સાથે રાખીને એકત્ર કરીને ત્યાં અમે લઈ જઈ રહ્યા છીએ, પોલીસ તંત્રને બતાવી રહ્યા છીએ. અને તમે ઉલટો ખેલ અમારા ઉપર પાડીને અમારા ઉપર ગુનો દાખલ કરવાના જે પેતરાઓ રચી રહ્યા છો, ખરેખર આ એક કલંકિત ઘટના છે અને આને વખોડવી જોઈએ. આવતીકાલે હું સામખિયારી મધ્યે જઈ રહ્યો છું. આપ સૌને વિનંતી છે કે આપ સૌ મારા હિતેચ્છુ સમર્થકો સૌએ આ જાહેર ત્યાં સામખિયારી પોલીસ સ્ટેશનની અંદર જઈ અને જાહેરમાં ખુલાસો કરવાનો છે અને જાહેરમાં નિવેદન આપવાનું છે. તો હું સૌને વિનંતી કરું છું કે આપ સૌ બહોળી સંખ્યામાં કાલે ઉપસ્થિત રહેશો. અસ્તુ. ભારત માતા કી જય.